હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 8:30 અને અમે લોકો બનાવી રહ્યા છીએ નાસ્તો. તો વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. તો આપણે જોઈએ ક્રીનાબેન શું બનાવે છે. ક્રીના શું બનાવે છે? શિરામણ બનાવે છે કે બ્રેકફાસ્ટ બનાવે છે આજે સવારના પોરમાં? આપણે શું હોય શિરામણ. કેમ બ્રેકફાસ્ટ કેમ ન હોય આપણે? ફાઈવ સ્ટાર મસ્ત મોટી હોટલમાં જવું પડે. તને સવારના પોરમાં કયું મેનુ વધારે ગમે? સાઉથ ઇન્ડિયન ગમે કે ઇન્ડિયન ગમે કે ચાઇનીઝ પંજાબી? કયું મેનુ ગમે? ચાઇનીઝ પંજાબી નો ગમે પણ સાઉથ ઇન્ડિયન અને ઇન્ડિયન હાલે. તો સાઉથ ઇન્ડિયન મેનુ જો તારે અહીંયા બ્રેકફાસ્ટમાં લેવું હોય ને તો આપણે લોકોને કમાટી બાગ એક મસ્ત છે, અન્નાના ઢોસા મળે છે, તો આપણે ક્યારેક ટેસ્ટ કરવા જાશું. ઓકે. આજે તો ફ્રાઈડે છે. યસ. તો કાલથી વીકેન્ડ શરૂ. હા, તો કાલે વીકેન્ડ નો માહોલ હશે તો કાલે આપણે જઈ શકીએ છીએ અર્લી, કેમ કે અર્લી હોય છે, લેટ નથી હોતું. હા, તો કાલે આપણે જાશું અને બતાવશું બધાને. હા, અને આજે આપણે શું કરવાના છીએ એ જોવા માટે તમારે લોકોને વ્લોગમાં બન્યા રહેવું પડશે. હેલો, અત્યારે વાગ્યા છે 9:30 અને અમે કંઈક કરીએ છીએ. આ હું કમઠાણ ખોલીને બેઠા છો. અરે આ જો ને, આ બધા હવોની રીતના જેમ ને તેમ મૂકીને વયા ગયા ને તો બહુ બધું ગંદુ થઈ ગયું. આમાં કઈ સામાન મળતો નથી. જીલકુમાર નો ભેગો કરી નાખ્યો છે. હા, હા, એને એમાં જોતું હોય તો ભલે ને, પણ ફેંકી દેશે. આ ઘઉં ઈ ઘઉં હવે લોટ પતી ગયો છે તો દડાવવો પડશે ને, નકર ખાવાનું શું થશે? એના વગર તો નહીં ચાલે. આમ તો ખાના બન આ દડાય હાસવી રાખ્યા છે. દડાવવાનું હોય ને આપણે રહીને એટલે. ઓકે, કરો હાલો. બધું આખું સાફ કરવાનું છે. અમારું ટીવી સ્ટેન્ડ નથી, સો કોઈ કમેન્ટ ના કરતા કે ટીવી સ્ટેન્ડ માં આવું કેમ રાખ્યું છે. અમારે વસ્તુ માટેનો સ્ટોર રૂમ છે અમારો. પેલા બતાવેલું ને ઘઉં એનું શું કરવાનું છે તો જો બતાવીએ. ક્યાં જવાનું છે લઈને? લોટ દડાવવા. ક્યાં આ રહ્યું. છે? હાલો જો બતાવશું હમણાં. ઘંટીએ જઈએ છીએ. તમને આ તમારું આટા મેટર વિઝિટ કરવું. ઘરની ઘંટી કા બે જઈએ છીએ બાઇક લઈને. આ બધા ઓફિસે જાય છે અત્યારમાં પોતપોતાના કામ ધંધે, અને અમે અમારું કામ કરીએ, વ્લોગ ઉતારવાનું. હા, ઘંટી ચાલુ છે એવું લખેલું છે અહીંયા ભાઈએ મોટા અક્ષરે. કોઈ છે નહીં, અમે બે એકલ્યું છીએ. યસ, ટ્રાફિક નથી. હવે એ કાકા છે કે આઈ છે ડરવાનું છે? આવડે? હા. અહીંયા બધા લોટ મળે રેડીમેડ હોતે. આ બધા અલગ અલગ વેરાયટી છે ડબ્બાની. અમને કીધું છે, કેટલા વાગે કીધું આપને? 11:30. યસ, 11:30 પાછા લઈ જાજો. કે ઘરની કેન્ટી તો છે નહીં, તે હમણાં દઈ દઈએ. 11:30 પાછા મળીએ. અત્યારે મસ્ત વાતાવરણ છે. આવું આખો દિવસ રહીએ તો કેવી મજા આવે. આ તો બપોર થાય તો એ ને ગરમી 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 રહેશે, પણ એના માટે તારે 2 મહિનાનો વેઇટ કરવો. ચોમાસામાં. ઓહો, ચોમાસાની રાહ કોણ જોવે એટલી બધી? હેલો ગાઈસ, વાગી ગયા છે 12:30 અને જોઈએ મારી દેરાણી આવી ગઈ છે દહીણું લઈને. ઉપડી ગયું તારાથી? મારે એકલું જવું પડ્યું લેવા. તો જે મારી પાસે ટાઈમ નથી ને એટલે. અત્યારે 1:30 વાગ્યો છે અને જો બનાવે છે મારા જેઠ. શું બનાવો છો? मग पुलाव આમાં મગ તો કઈ દેખાતા નથી અને પુલાવ डालना નથી बाकी है દેખાતા. भाई ऐसा थोड़ी ना है कि नहीं दिख रहा है सब कुछ आएगा भाई अच्छी तरह से સોરી, અહીંયા રહ્યા. આ મગ અને આ પુલાવ. તમે રેસીપી ક્યાંથી તમે જોઈને બનાવો છો? ऑन ऐसे હે? ऑन ખુદની? यस सही सुना है तू आपने
હરખા હો, ખાવા જેવા બનાવજો મારી બેન ને. अरे मेरा नाम है ना वो बोले કા બેન ખાવા જેવા બનાવજો કયો. એમ તો સારું બનાવે એટલે તો હું જાડી થઈ ગઈ. ઠીક એવું છે. અભિષેકના વઘાર સારા હોય, તમારે કોઈને કઈ રેસીપી જોતી હોય તો કેજો, અમે નેક્સ્ટ બ્લોગમાં જરૂર બતાવશું. કમેન્ટમાં શેની જોઈએ જણાવજો. તો એ કેજો.